નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ઓક્ટોબરમાં ઈપીએફઓમાં જોબ ગ્રોથના આંકડા 7 મહિનાના તળિયે. મંદીના ભણકારા. અર્થતંત્ર બાદ રોજગારીની તકો પણ મંદ પડી. ઇમરજન્સી લેન્ડિંગ વખતે ગોઝારી ઘટના બની. કઝાખસ્તાનમાં પ્લેન તૂટી પડ્યું. 30થી વધુના મોત નીપજ્યા. 32 મુસાફરો બચ્યા. જાહેર રસ્તાઓ, ફૂટપાથો પરથી લારી ગલ્લા પાથરના દબાણો દૂર કરવા પીઆઈએલ. લક્ઝરી બસ અકસ્માતમાં પગ ગુમાવનાર મહિલાને ₹63.55 લાખ વળતરનો હુકમ કરાયો. વીસીએ રજિસ્ટ્રારે વધુ એક વિવાદ સર્જ્યો. હંગામી કર્મચારીઓને ઓલ ગુજરાત ટુર્નામેન્ટમાં ભાગ લેવા મંજૂરી ના અપાઈ. વડોદરા શહેર જિલ્લામાં ભાજપના વોર્ડ પ્રમુખોના નામોની જાહેરાત થતા પક્ષમાં ફરી વિવાદ. વડોદરા મેડિકલ કોલેજના સત્તાધીશોએ પોતાનો જ નિર્ણય ફેરવી તોડ્યો. મુન્નાભાઈ સ્ટાઇલમાં પરીક્ષામાં ગેરરીતિ કરનાર 4 વિદ્યાર્થીઓનું સસ્પેન્શન રદ. મોબાઈલના વેપારી પર દરોડા પાડી 40 લાખ જીએસટી ભરાવ્યો. 27 લાખ રોકડા લઈ લીધા. વડોદરામાં રાજકોટવાડી થતા રહી ગઈ. વિશ્વામિત્રી નજીક પેલેસની જગ્યામાં રોયલ મેળામાં રાઇડમાંથી 4 બાળક ફંગોળાયા. મોડી રાતે સમાસાવલી રોડ પર હિટ એન્ડ રન. બાઇકને ટક્કર માર્યા પછી કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ. બાળક સહિત 7ની ઈજાઓ પહોંચી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લાલબાગ બ્રિજ પાસે રાજકોટના સંચાલકના મેળામાં સુરક્ષામાં છીંડા. 12 બાળકોના જીવ જોખમાયા. વાલીઓના જીવ તાળવે ચોંટ્યા. રોયલ મેળામાં હેલિકોપ્ટરની રાઇડ ચાલુ કરી. ઓપરેટર ગાયબ. 2ના દરવાજા ખુલી જતા 4 બાળકો ફંગોળાયા. 18 પૈકી વોર્ડ 16ના પ્રમુખ રિપીટ. વોર્ડ 1નું કોકડું ગૂંચવાયું. ભાજપમાં જૂથબંધીના પારના. વોર્ડ પ્રમુખ માટે ધારાસભ્ય સંગઠને હાથ મિલાવ્યા. બુધવારે દિવસભર ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું. આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી ઘટવાની સંભાવના. ઓપી રોડ વાસણા રોડ પર અનોખી રીતે દુષ્કર્મ સામે આક્રોશ. સાંસદને ટોણું મારી વાસણા રોડ પર ક્રાંતિકારી સેનાએ બેનરો લગાવ્યા. વેસ્ટ ઇન્ડિઝ ટીમની 5 ખેલાડીએ ગોરવાના મોલમાંથી ઝુમખા કુર્તા ખરીદ્યા. ભારતીય ટીમે દિવસ હોટલ અને જીમમાં ગાળ્યો. કાગળ પર 3.70 એકરમાં 1.25 કરોડનો બગીચો. બંધા બિલ મંજૂર. કામ પૂર્ણના સર્ટી પણ આપ્યા. અમેરિકામાં ઘૂસણખોરીમાં કેનેડિયન કોલેજો સામેલ. રાજસ્થાનમાં બસ કારનો અકસ્માત. વડોદરાના નિવૃત્ત ચીફ એકાઉન્ટન્ટ મહિલા સહિત 5ના મોત નીપજ્યા. પાકિસ્તાનના હથિયારો 5 રાજ્યથી પસાર થઈ નોર્થ ઈસ્ટ પહોંચે છે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અઝરબૈજાનનું વિમાન કઝાખસ્તાનમાં તૂટી પડતા 30થી વધુના મોત નીપજ્યા. પીએમ મોદીએ એમપીમાં કેન બેતવા નદીને જોડતા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે 226 રસ્તાઓ બંધ. પર્યટકો મુશ્કેલી. માનવ તસ્કરીમાં કેનેડિયન કોલેજો અને ભારતીય સંસ્થાઓની ભૂમિકા પર ઈડીની તપાસ. ઉત્તરાખંડના ભીમતાલમાં બસ ઊંડી ખીણમાં પડતા બાળક સહિત 4ના મોત નીપજ્યા. 23 ઘાયલ થયા. વડોદરાના રોયલ મેળામાં ચાલુ રાઇડના 2 દરવાજા ખુલતા 2 બાળકોની ઈજાઓ પહોંચી. આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મ કરનાર નરાધમનું પોલીસે ભરબજારમાં સરઘસ કાઢ્યું. સિંગવડના પીસોઈ ગામે ઓબીસી સમાજ દ્વારા ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ યોજાઈ. સમામાં નિંદ્રાધીન શ્રમિકો પર કાર ફરી વળી. 5ની હાલત ગંભીર. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈડી લેપટોપ મોબાઈલ એક્સેસ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું. અમેરિકામાં માનવ તસ્કરીમાં કેનેડિયન કોલેજની ભૂમિકા. ઘઉંનું વાવેતર ઘટતા સરકાર પાસે માંગ કરતા ઓછો સ્ટોક. રોટલીના લોટનો ભાવ 15 વર્ષની ટોચે. ઘઉંની કિંમતમાં ધરખમ વધારો. વૈષ્ણવ દેવીમાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. કટરા રોપવે પ્રોજેક્ટ. વેપારીઓનો વિરોધ. 3 દિવસ બંધનું એલાન. કઝાકિસ્તાનમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થતા 2 કટકા થયા. પ્લેનમાં 5 ક્રૂ મેમ્બર સહિત 72 મુસાફરો સવાર હતા. દૂર દૂર સુધી મૃતદેહ વિખરાયા. 42ના મોત નીપજ્યા. મોટરબાઇક, રિક્ષા અને શ્રમજીવીના ઝૂંપડા પર કાર ચડાવી દીધી. સંખ્યાબંધ લોકો ઘાયલ થયા. સમાસાવલી રોડ પર બેફામ દોડતી કારનો આતંક જોવા મળ્યો.
3 સંતાનોને જન્મ આપ્યા બાદ માતાનું પણ મૃત્યુ થયું હતું. સયાજી હોસ્પિટલમાં ત્યજી દેવાયેલા 3 બાળકો પૈકી એકનું પીડિયાટ્રિક વોર્ડમાં મોત નીપજ્યું. આરોપી હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવ્યો તેની તપાસ બાકી છે. હાઇબ્રિડ ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપી અબ્દુલ પટેલને પોલીસે ઝડપી પાડ્યો. મગરના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાશે. વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો. ક્રાંતિકારી સેના દ્વારા હવે સાંસદને નિશાન બનાવાયા. પ્રો મોદી એન્ટી બીજેપીના હેશટેગ સાથે પોસ્ટર લગાવનાર ક્રાંતિકારી સેના પાછળ કોણ જેવો મોટો સવાલ. માસૂમ સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમનો સુરતની સિવિલ હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ કરાયો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ડિગુંચા કેસમાં ઈડીને માનવ તસ્કરીના પુરાવા મળ્યા. કઝાકિસ્તાનમાં 67 મુસાફરોને લઈ જતું વિમાન આગનો ગોળો બન્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવી શકે. દિલ્હી NCR સહિત 16 રાજ્યોમાં કમોસમી વરસાદનું એલર્ટ અપાયું. સરકાર બેનનું મૂળ નોટિફિકેશન રજૂ ન કરી શકી. રશદીની બુક ધ સેતાનિક વર્સિસ પરનો બેન 36 વર્ષ બાદ હટ્યો. એરબેગ ખુલતા ગળામાં જોરદાર ઝાટકાથી 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું. 1000 કર્મીની ઘટ પણ કાયમી ભરતીમાં સરકાર નીરસ. MSUમાં કાયમી સ્ટાફના ધાંધિયા. 50% વહીવટ હવાલાના ભરોસે. જિલ્લામાં પણ ધારાસભ્યોનો સિક્કો ચાલ્યો. સંગઠનનું કાચું કપાયું. વડોદરા જિલ્લામાં મંડળ પ્રમુખો જાહેર કરાયા. 1 રિપીટ 10 નવા ચહેરા મુકાયા. અકસ્માત કરી નાસવાનો પ્રયાસ કરતા નશેબાજ કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો. સમા કેનાલ પાસે નશામાં ધૂત કાર ચાલકે 7ને અડફેટે લીધા. બોટકાંડ બાદ શરૂ થયેલા મેળામાં મોટી હોનારત થતા રહી ગઈ. વાલીઓએ રાહત અનુભવી. લાલબાગ બ્રિજ પાસે મેળામાં ચાલુ રાઇડમાંથી બાળકો પટકાયા. MGVCLના કોલ સેન્ટરના કર્મચારીઓ 2 મહિનાના પગારથી વંચિત રહેતા રોષ. રણોલી GIDCની એન્જિનિયરિંગ કંપનીમાં આગથી ભારે દોડધામ. આખરે ગૂંચળું ઉકેલાયું. ભાજપના નવા વોર્ડ પ્રમુખો જાહેર. શહેરમાં 2 વોર્ડ પ્રમુખ રિપીટ. બાકીના 16 નવા ચહેરા મુકાયા. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા. ડિસેમ્બરમાં કડકડતી ઠંડીથી લોકો થથર્યા. કઝાકિસ્તાનમાં 67 લોકોને લઈ જતું પ્લેન ક્રેશ થયું. 30થી વધુના મોત નીપજ્યા. અરવિંદ કેજરીવાલનો આરોપ. દિલ્હી ભાજપ નેતા પરવેશ વર્માના બંગલે મહિલાઓને રોકડ રકમ વહેંચવામાં આવી. અચાનક પાકિસ્તાની હવાઈ હુમલાથી તાલિબાન સ્તબ્ધ થઈ ગયા. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી 15 લોકોના મોત નીપજ્યા. અમદાવાદમાં પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાઈ તે પહેલા યુવક મોતને ભેટ્યો. બાંગ્લાદેશ ભારત માટે ધર્મ કરતા ધાડ પડીની સ્થિતિ. બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત ટ્રિપલ તલાકની ઘટના. ધાનેરાનો યુવક ગેરેજમાં કામ કરવાને બહાને પાલનપુર રહેવા આવ્યો અને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુઓથી સાવધાન. પોલીસ સુરક્ષા માટે સ્ટેન્ડ બાય. અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીઓને કઢાયું સરઘસ કાઢ્યું. ગુજરાતમાં ગાત્રો ધ્રુજવતી ઠંડી. હજુ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ. સુરત અને બારડોલી પાસિંગના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવા રજૂઆત કરાઈ. રાજ્ય સરકાર દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે બનાસકાંઠામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.